ગુરુગ્રામ પંચાયતના બાવલી વિસ્તારમાં વિકાસથી વંચિતતા ગ્રામજનોમાં રોષ। લીંબી ગુરુગ્રામ પંચાયતના સમાવિષ્ટ સેરુલા, સરજામલી અને બાવલી ગામોમાંથી બાવલી વિસ્તાર આજે પણ વિકાસની મુખ્ય ધારાથી જાણે અલગ પડ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। બોરદા મેઇન રોડથી બાવલી ગામમાં પ્રવેશતો મુખ્ય માર્ગ, પુલ સામેનો રસ્તો તેમજ કાંથુડા ફળિયા વિસ્તારમાં આજ દી સુધી પાકા રસ્તાનો અભાવ હોવાના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વર્ષોથી કાચા અને બિસ્માર રસ્તાઓના કારણે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો અને રોજિંદી અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ખાસ કરી ચોમાસાની ઋતુ દરમિયાન આ રસ્તાઓ પરથી પસાર થવું જોખમરૂપ બનતું હોવાની ફરિયાદો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ગામમાં આવેલી જૂની અને જર્જરિત પાણીની ટાંકી બાબતે અનેકો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સુધી કોઈ નક્કર કાર્યવાહી થતી ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક નેતૃત્વ પ્રત્યે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી વસ્તી ધરાવતા બાવલી વિસ્તારમાં વસતા ગ્રામજનોનું કહેવું છે કે તેમને માત્ર ચૂંટણીના સમયે જ યાદ કરવામાં આવે છે। વિકાસના નામે માત્ર વચનો આપવામાં આવે છે પરંતુ તેનો અમલ થતો નથી। લીંબી ગુરુગ્રામ પંચાયત હેઠળના સેરુલા બાવલી વિસ્તાર સાથે ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે। ગ્રામજનો દ્વારા જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક બાવલી ગામની મુલાકાત લઈ રસ્તા, પાણીની ટાંકી સહિતની પાયાની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે, જેથી વર્ષોથી વિકાસની રાહ જોઈ રહેલ લોકોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત થઈ શકે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।